હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્ઝા એજ્યુકેશન. આજે આપણે ગોમોરી કટિંગ પ્લેન મેથડ વિશે ચર્ચા કરીશું. ગોમોરી ઓલ ઇન્ટીજર કટિંગ પ્લેન મેથડ. આપણે સિમ્પ્લેક્સ મેથડ વિશે ચર્ચા કરી, આગળ બીગેમ મેથડ વિશે ચર્ચા કરી. તો એમાં આપણે શું કરતા હતા કે જ્યારે સોલ્યુશન મળતું હતું આપણને જે તે 0 અથવા નોન નેગેટિવ હતું. તો અહીંયા જ્યારે આપણને સોલ્યુશન ઇન્ટીજરમાં મળે છે ત્યારે આપણે આ મેથડનો ઉપયોગ કરવાનો છે કે ગોમોરી કટિંગ પ્લેન મેથડ શું છે તેના સ્ટેપ વિશે આપણે જોઈએ. સ્ટેપ 1, રાઇટ ધ ગિવન એલપીપી વિથ ઓબ્જેક્ટિવ એઝ એ મેક્સિમાઇઝેશન વિથ ઓલ ધ કન્સ્ટ્રેન્ટ એઝ એ લેસ ઓર ઇક્વલ ટુ ટાઈપ. આપણો જે એલપીપી હશે તે કેવા ફોર્મમાં હશે? મેક્સિમાઇઝેશન ફોર્મમાં, અને કન્સ્ટ્રેન્ટ હશે લેસ ઓર ઇક્વલ ટુ ફોર્મમાં. સ્ટેપ 2, સોલ્વ ધ પ્રોબ્લેમ બાય ધ સિમ્પ્લેક્સ મેથડ. જે રીતે આપણે સિમ્પ્લેક્સ મેથડના સ્ટેપ કર્યા, ઇટરેશન ટેબલ બનાવ્યા અને છેલ્લે સોલ્યુશન મેળવતા હતા, તે જ રીતે આપણે સિમ્પ્લેક્સ મેથડથી આ એક્ઝામ્પલને સોલ્વ કરવાનો છે. સ્ટેપ 3, ઇફ ધ સોલ્યુશન ઓબ્ટેન ઇઝ ઇન્ટીજર, ધ પ્રોબ્લેમ હેઝ ઓબ્ટેન ઓપ્ટિમલ સોલ્યુશન. ઇફ ઓલ xbi greater or equal to 0 but some of them are not integer, go to step 4. સિમ્પ્લેક્સ મેથડમાં શું થતું હતું? આપણને જે xbiની વેલ્યુ મળતી હતી તે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળતી હતી, પણ કેવી મળતી કે આપણને તે નેચરલ નંબર મળતો. પણ અહીંયા જ્યારે આપણને ઇન્ટીજર મળે છે xbi કોઈ, તો તેમાંથી આપણે તે વેલ્યુને લેવાની છે અને સ્ટેપ 4 પર જવાનું છે. સ્ટેપ 4, ચૂઝ ધ લાર્જેસ્ટ ફ્રેક્શન ઓફ ધ xbi સે xbk. હવે આપણને ઇન્ટીજર જે વેલ્યુ મળી તે કેવા ફોર્મમાં હશે? ફ્રેક્શન ફોર્મમાં. તો તેમાંથી લાર્જેસ્ટ ફ્રેક્શનને આપણે ચૂઝ કરવાનું છે અને એને xbk કહીશું. એક્સપ્રેસ ઇચ ઓફ ધ નેગેટિવ ફ્રેક્શન ઇફ એની. જો તે રોમાં આપણને કોઈ નેગેટિવ ફ્રેક્શન મળે છે તો તેને આપણે ઓપ્ટિમલ સિમ્પ્લેક્સ ટેબલ એઝ ધ સમ ઓફ ધ નેગેટિવ ઇન્ટીજર એન્ડ નોન નેગેટિવ ફ્રેક્શનમાં આપણે તે ફ્રેક્શનને નોન નેગેટિવ એન્ડ નેગેટિવ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવાનો છે. આપણે આગળના સ્ટેપમાં જોયું કે એક ફ્રેક્શન પાર્ટ લીધો લાર્જેસ્ટ, તેમાંથી આપણે હવે ગોમોરિયન કન્સ્ટ્રેન્ટ ફાઇન્ડ કરવાનો છે. તો સ્ટેપ 5 જોઈએ. કન્સ્ટ્રક્ટ ધ ગોમોરિયન કન્સ્ટ્રેન્ટ સમેશન જે ઇક્વલ ટુ 1 to n એફ કે જે એક્સ જે ગ્રેટર ઓર ઇક્વલ ટુ એફ કે આપણે જે ફ્રેક્શન લીધો છે તેના કરતાં મોટો લેવાનો છે. તો આપણું ગોમોરિયન કન્સ્ટ્રેન્ટ થશે g1 ઇક્વલ ટુ માઇનસ એફ કે પ્લસ સમેશન જે ઇક્વલ ટુ 1 to n એફ કે જે એક્સ જે. અને આ g1ને આપણે કહીશું ગોમોરિયન સ્લેક વેરિયેબલ, ગોમોરિયન સ્લેક વેરિયેબલ એન્ડ ઓલ એફ કે જે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળે છે. હવે આગળ સ્ટેપ 6 જોઈએ. એડ ધ કટિંગ પ્લેન જનરેટેડ ઇન ધ સ્ટેપ 5. હવે જે આપણને આ કન્સ્ટ્રેન્ટ મળે છે તેના પર આપણે એડ કરવાનું છે સિમ્પ્લેક્સ ટેબલમાં. ધ બોટમ ઓફ ધ ઓપ્ટિમમ સિમ્પ્લેક્સ ટેબલ ઓપ્ટેન ઇન ધ સ્ટેપ 2. ફાઇન્ડ ધ ન્યૂ ઓપ્ટિમમ સોલ્યુશન યુઝિંગ ધ ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ. આપણને જે સિમ્પ્લેક્સ મેથડનો યુઝ કરીને જે આપણે સિમ્પ્લેક્સ ટેબલ બનાવીએ છીએ તેમાં આ કન્સ્ટ્રેન્ટ એડ કરવાનો છે અને એ કન્સ્ટ્રેન્ટ એડ કર્યા પછી આપણે ઓપ્ટિમમ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. કઈ મેથડથી? તો ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડથી. સ્ટેપ 7, રિપીટ સ્ટેપ 3 to 6 અન્ટિલ ઓલ ધ ઇન્ટિગ્રલ સોલ્યુશન ઇઝ ઓપ્ટેન. જ્યાં સુધી આપણને ઇન્ટિગ્રલ ફોર્મમાં સોલ્યુશન ના મળે ત્યાં સુધી આપણે 3 to 6 સ્ટેપને ફોલો કરવાના છે. હવે આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ફાઇન્ડ ધ ઓપ્ટિમમ ઇન્ટીજર સોલ્યુશન ઓફ ધ એલપીપી. મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 4x1 પ્લસ 3x2 અને કન્સ્ટ્રેન્ટ આપેલા છે x1 પ્લસ 2x2 લેસ ઓર ઇક્વલ ટુ 4 અને સેકન્ડ છે 2x1 પ્લસ x2 લેસ ઓર ઇક્વલ ટુ 6. અહીંયા x1 x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ આપેલા છે પણ ઇન્ટીજર ફોર્મમાં આપેલા છે. તો સોલ્યુશન જોઈએ. હવે આ બંને કન્સ્ટ્રેન્ટ લેસ ઓર ઇક્વલ ટુ સાઇનમાં છે તો આપણે સ્લેક વેરિયેબલ એડ કરવા પડશે. જે સિમ્પ્લેક્સ મેથડમાં જે રીત ફોલો કરી છે તે જ રીતથી આ એક્ઝામ્પલ કરવાનો છે. તો રાઇટિંગ ધીસ એલપીપી ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ વી નીડ ટુ એડ સ્લેક વેરિયેબલ s1 s2 ઇન ધ કન્સ્ટ્રેન્ટ. Thus the LPP is maximization z equal to 4x1 plus 3x2 plus 0s1 plus 0s2. અહીંયા s1 s2ની કોસ્ટ 0 લેવાની છે. Subject to constraint x1 plus 2x2 plus s1 equal to 4 and second constraint છે 2x1 plus x2 plus s2 equal to 6. અહીં x1 x2 s1 s2 greater or equal to 0 આપેલા છે. હવે આપણે જે સિમ્પ્લેક્સ મેથડમાં સિમ્પ્લેક્સ ટેબલ બનાવતા તે જ રીતે આ કન્સ્ટ્રેન્ટ અને ઓબ્જેક્ટિવ ફંક્શનનો ઉપયોગ કરીને આપણે સિમ્પ્લેક્સ ટેબલ બનાવવાનો છે.
આગળ જે કન્સ્ટ્રેન્ટ અને ઓબ્જેક્ટિવ ફંક્શન જોયા તેના પરથી આપણે સિમ્પ્લેક્સ ટેબલ બનાવીએ. તો તે કન્સ્ટ્રેન્ટમાં x1 અને x2 = 0 મૂકીને આપણે ફર્સ્ટ ઇટરેશન ટેબલ બનાવ્યું છે. અને તેમાં બીની વેલ્યુ લઈશું s1 અને s2. જ્યારે x1 x2 = 0 મૂકીશું ત્યારે s1 s2 આપણને 4 અને 6 મળે છે. cb વેલ્યુ 0 0 થશે. હવે અહીંયા જે આ વેલ્યુ લીધી છે 4 3 0 0 તે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન પરથી લીધી છે અને આ બે વેલ્યુ બે કન્સ્ટ્રેન્ટ પરથી લીધી છે. એ ઝેડ જે ફાઇન્ડ કરીએ. હવે આ સીબીની વેલ્યુ 0 0 છે તો 0ને કોઈપણ વેલ્યુ સાથે મલ્ટિપ્લિકેશન કરતાં તે વેલ્યુ આપણને 0 મળશે. તો ઝેડ જે આપણને ફર્સ્ટ ઇટરેશન ટેબલમાં 0 મળે. હવે ઝેડ જે માઇનસ સીઝે કર્યા તો 0 - 4 તો -4 0 - 3 તો -3 0 - 0 તો 0 અને 0 - 0 તો 0. હવે ઓલ ઝેડ જે માઇનસ સીઝે આપણને પોઝિટિવ મળતા નથી. અહીંયા આપણને બે નેગેટિવ વેલ્યુ મળે છે -4 એન્ડ -3. તો આપણો મોસ્ટ નેગેટિવ થશે -4. તો તે બેસિસમાં એન્ટર થશે એટલે કે x1 આપણો બેસિસમાં એન્ટર થશે. હવે x1 જ્યારે એન્ટર થાય ત્યારે એક લીવ થતો હોય ત્યારે તેની જગ્યાએ x1 આવે છે. તો તે લીવ કયો લીવ થશે તેના માટે આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરીશું. રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવા માટે xb/x1 કરીશું. તો 4/1 તો 4 and 6/2 તો થશે 3. તેમાં મોસ્ટ મિનિમમ થયો આપણો 3. તો આ જે s2 છે તે બેસિસમાંથી લીવ થશે અને x1 બેસિસમાં એન્ટર થશે. તો તેના પરથી આપણે બીજું ઇટરેશન ટેબલ બનાવીએ. હવે આપણે અહીંયા 2 છે તે થયો આપણો કી એલિમેન્ટ. તો કી એલિમેન્ટને 1 કરવાનો અને બાકીના એલિમેન્ટને 0 કરવાના. તો આપણે આખી રોને 2 વડે ડિવાઈડ કરીશું અને અહીંયા 1 મળશે. પછી આ 1 - 1 કરીશું તો 0 મળશે. કે એટલે આપણે નવી જે ન્યૂ ઇટરેશન ટેબલ બનાવીએ તેમાં s1 અને x1 આવશે કેમ કે s2 બેસિસમાંથી લીવ થાય છે અને તેની જગ્યાએ x1 એન્ટર થાય છે. તો સીબીમાં વેલ્યુ અહીંયા ચેન્જ થશે. x1 આગળ વેલ્યુ છે 4. હવે તે જ રીતે આપણે આ સેકન્ડ રો છે તેમાં આ 2 જે છે તેને 1 કરવાનો છે. તો આખી રોને આપણે 2 વડે ડિવાઈડ કર્યા છે. તો આખી રોને 2 વડે ડિવાઈડ કરીને આ રો લખી છે. અહીંયા 1 છે તો 1 - 1 = 0 કરવાના છે. તો આ રોને r1 new = r1 - r2 new કરીને આ ફર્સ્ટ રો લખી છે. હવે આપણે ઝેડજેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અહીંયા સીબીમાં વેલ્યુ છે x1ની 4. તો અહીંયા જ્યારે આપણે મલ્ટિપ્લિકેશન કરતા જઈશું 4 વડે તો આપણને વેલ્યુ મળશે 4 × 1 તો 4 4 × 1/2 તો 2 4 × 0 તો 0 and 4 × 1/2 તો 2 થશે. હવે ઝેડજે - સીઝેની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 4 - 4 0 2 - 3 તો -1 0 - 0 તો 0 and 2 - 0 તો 2. તો પણ અહીંયા આપણને એક નેગેટિવ વેલ્યુ મળે છે. ઓલ ઝેડજે - સીઝે આપણને પોઝિટિવ મળતા નથી. -1 છે તે વેલ્યુને આપણે બેસિસમાં એન્ટર કરીશું એટલે કે x2 બેસિસમાં એન્ટર થશે. હવે x2 એન્ટર થાય ત્યારે કોઈ એક લીવ થતો હશે તો તેના માટે આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરીશું. તો રિપ્લેસમેન્ટ રેશિયોમાં થશે xb/x2 તો 1/3/2 તો થશે 2/3 એન્ડ 3/1/2 તો થશે 6. હવે તેમાં પણ આપણને મિનિમમ મળે છે 2/3. તો s1 બેસિસમાંથી લીવ થશે અને x2 બેસિસમાં એન્ટર થશે. હવે આપણો કી એલિમેન્ટ છે 3/2 તો તેને આપણે 1 કરવાનો છે. તો તેને 1 કરવા માટે આપણે 2/3 વડે મલ્ટિપ્લિકેશન કરીશું. તો આખી રોને આપણે 2/3 વડે મલ્ટિપ્લિકેશન કરીશું અને તેના પરથી આપણે નેક્સ્ટ ઇટરેશન ટેબલ બનાવીએ. હવે આગળના ઇટરેશન ટેબલ પરથી x2 એન્ટર થાય છે બેસિસમાં અને s1 લીવ થાય છે. તો હવે અહીં આપણને વેલ્યુ છે x1 અને x2ની. તો તેના પરથી આપણે જે કી એલિમેન્ટ હતો આગળનામાં તેને 1 કર્યો અને બાકીનાને 0 કરીને આ સિમ્પ્લેક્સ ટેબલ બનાવ્યું છે. હવે અહીંયા ઝેડજેમાં એની વેલ્યુ થશે 3 × 4 આ બંને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં થશે એટલે કે 3 × 0 + 1 × 4 તો થશે 4. તો એ રીતે આપણે ઝેડજેની વેલ્યુ ફાઇન્ડ કરી છે. અને ઝેડજે - સીજે આપણને ગ્રેટર ઓર ઇક્વલ ટુ તો 0 મળે છે પણ આ બે વેલ્યુ આપણને ઇન્ટીજરમાં મળે છે. તો તેના માટે આપણે ગોમોરી કટિંગ પ્લેન મેથડનો ઉપયોગ કરવાનો છે. ધ ફ્રેક્શન પાર્ટ ફોર બોથ x1 એન્ડ x2 ઇઝ 2/3. હવે x1 અને x2ની જે વેલ્યુ મળી છે આપણને xb તેમાં છે 2/3 એન્ડ 8/3. હવે 8/3ને આપણે 4 × 2/3 રીતે પણ લખી શકીએ એટલે કે એનો ફ્રેક્શન પાર્ટ પણ 2/3 થયો છે. તો બંનેનો સેમ ફ્રેક્શન પાર્ટ મળે છે 2/3. સો anyone can be selected. Consider the first row for constructing a cut. એટલે આપણે જે કટ પ્લેન મેળવવાનું છે તેના માટે આપણે ફર્સ્ટ રો સિલેક્ટ કરીએ.
વી હેવ 2/3. હવે આપણો જે ફ્રેક્શન પાર્ટ લીધો છે 2/3 વિચ લેસ ઓર ઇક્વલ ટુ ફર્સ્ટ રો લેવાની છે, તેમાં x1 થી s2 સુધી જવાનું. તો હવે x1ની વેલ્યુ અહીંયા 0 છે તો અહીંયા x1 લીધા નથી. x2 માટે 1 છે તો x2 પ્લસ 2/3 s1 માઇનસ 1/3 s2. હવે આ જે વેલ્યુ છે તે આપણને નેગેટિવ મળી છે. તો નેગેટિવને આપણે પોઝિટિવ અને નેગેટિવ, નોન નેગેટિવ એન્ડ નેગેટિવ એ બે ફ્રેક્શનમાં કન્વર્ટ કરીને s2ની વેલ્યુ લખીએ તો થશે વિચ લેસ ઓર ઇક્વલ ટુ x2 પ્લસ 2/3 s1 પ્લસ -1 પ્લસ 2/3 s2. એટલે કે આપણે જે -1/3 છે તેને આ રીતે કન્વર્ટ કર્યા -1 પ્લસ 2/3. હવે અહીંયા આપણને જે ઇન્ટીજર પાર્ટ મળ્યા છે તે વેલ્યુ લઈએ. તો ટેકિંગ ઓલ ધ ઇન્ટિગ્રલ પાર્ટ્સ ઓન વન સાઇડ ધ કોરસ્પોન્ડિંગ ફ્રેક્શનલ કટ ઇઝ ગિવન બાય. તો આપણો જે ગોમોરી કન્સ્ટ્રેન્ટ મેળવવાનો છે તે જીવન થશે આ 2/3 છે તેને પેલી સાઈડ લઈ જઈએ તો -2/3 પ્લસ 2/3 s1. હવે આ ઇન્ટિગ્રલ પાર્ટ નથી તો આપણે તેને લેવાનો નથી એટલે 2/3 s1 પ્લસ આ માઇનસ s2 થશે તે પણ ઇન્ટિજર નથી તો આપણે લઈશું 2/3 s2. તો આપણો જીવન થશે -2/3 પ્લસ 2/3 s1 પ્લસ 2/3 s2. હવે જીવન આપણે ગોમોરિયન સ્લેક વેરિયેબલ લઈને તેને આપણે આગળના ઇટરેશન ટેબલમાં એડ કરવાનું છે. તો ઇન્સર્ટ ધીસ કન્સ્ટ્રેન્ટ એટ ધ બોટમ ઓફ ધ પ્રીવિયસ ઓપ્ટિમમ ટેબલ. જે આગળનું જે ટેબલ હતું તેમાં આપણે જીવન એડ કરીને આ સિમ્પ્લેક્સ ટેબલ બનાવ્યું છે. હવે અહીંયા જ્યારે G1 એડ કરીએ છીએ ત્યારે અહીંયા પણ G1ની વેલ્યુ લેવાની છે. ફર્સ્ટ ટુ કન્સ્ટ્રેન્ટમાં G1 છે ને માટે તેની વેલ્યુ 0 0 લેવાની છે અને થર્ડ કન્સ્ટ્રેન્ટ કે આપણે G1 ફાઇન્ડ કર્યો છે તેમાં તેની વેલ્યુ 1 લેવાની છે. તેમાં x1 x2 નહોતા અને s1 અને s2ની વેલ્યુ -2/3 લીધી છે અને અહીંયા G1 માટે વેલ્યુ CBની 0 લીધી છે. હવે ZJ ફાઇન્ડ કર્યું તો ZJ આપણને મળે છે 0 × 3 પ્લસ 4 × 1 પ્લસ 0 × 0 એટલે 4. તે રીતે આપણે ZJની વેલ્યુ ફાઇન્ડ કરી અને ZJ માઇનસ CJની વેલ્યુ ફાઇન્ડ કરી. હવે જ્યારે ZJ માઇનસ CJની વેલ્યુ ફાઇન્ડ કરી ત્યારે આપણને તે ઇન્ટીજર મળે છે. તો હવે આપણે શું કરીશું કે મેક્સિમમ ZJ માઇનસ CJ અપોન XR કે જે આપણે G1 વાળી રો છે તેને XR તરીકે લેવાની છે, તેને આપણે લીવ કરવાની છે બેસિસમાંથી. તો ફર્સ્ટ આપણે તેને બેસિસમાંથી લીવ કરી લઈએ. તો હવે જે આપણે રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરીએ તે સિમ્પ્લેક્સ ટેબલમાં અહીંયા ફાઇન્ડ કરતા હતા કોલમ પરથી. હવે આપણે રો પરથી રિપ્લેસમેન્ટ રેશિયો ફાઇન્ડ કરવાનો છે કે G1 વાળી જે રો છે તેને આપણે લીવ કરવાની છે. તો રિપ્લેસમેન્ટ રેશિયોમાં થશે ZJ માઇનસ CJ અપોન XR. તો 0/0 0 0/0 0 2/3 અપોન -2/3 તો -1 5/3 અપોન -2/3 તો થશે -5/2 એન્ડ 0/1 તો થશે 0. હવે આમાં છે મોસ્ટ મિનિમમ ચૂઝ કરવાનો તો તે થશે આપણે -1 તો તેને આપણે બેસિસમાં એન્ટર કરવાનું. એટલે બેસિસમાં જ્યારે એન્ટર થશે S1 ત્યારે G1ને લીવ કરવાનો છે. તો આપણે નેક્સ્ટ જે ઇટરેશન ટેબલ બનાવીશું તેમાં G1ને રિમૂવ કરીશું અને S1ને તેની જગ્યાએ લઈશું. તો નેક્સ્ટ ઇટરેશન ટેબલ જોઈએ. આગળના ઇટરેશન ટેબલમાંથી આપણે G1 લીવ થતો હતો અને S1 એન્ટર થતો હતો. તો આ 3 ઓપરેશન કરીને આ ઇટરેશન ટેબલ બનાવ્યું છે કે R3 ન્યૂ કે જે આપણી કી રો હતી તેમાં કી એલિમેન્ટ મળતો હતો -2/3. તો તેને આખી રોને આપણે -3/2 વડે મલ્ટીપ્લાય કરીને તેને 1 કરી છે. R2 ન્યૂ ઇક્વલ ટુ R2 પ્લસ 1/3 ઇન્ટુ R3 ન્યૂ. આ ઓપરેશન કરીને આપણે R2 ન્યૂ બનાવી છે અને R1 ન્યૂ ઇક્વલ ટુ R1 માઇનસ 2/3 ઇન્ટુ R3 ન્યૂ. તો આ 3 ઓપરેશન કરીને આપણે આ ઇટરેશન ટેબલ બનાવ્યું છે. હવે અહીંયા S1ની વેલ્યુ CB માટે થશે 0 તો તેના પરથી ZJની વેલ્યુ થશે 4 3 0 1 1. તો ZJ માઇનસ CJની વેલ્યુ થશે 4 - 4 ઇક્વલ ટુ 0 3 - 3 ઇક્વલ ટુ 0 0 - 0 0 એન્ડ 1 - 0 1 1 - 0 1. તો હવે આપણે અહીંયા ઓલ ZJ માઇનસ CJ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળ્યા છે. અહીંયા આપણને ઇન્ટીજર પાર્ટ મળતો નથી. અહીંયા ZJ માઇનસ CJ આપણે બધા જ પોઝિટિવ છે અને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. તો તેના પરથી આપણે ઓપ્ટિમમ ઇન્ટીજર સોલ્યુશન મેળવીશું
x1 અને x2નો. તો x1 ઇક્વલ ટુ થશે આપણે 3 અને x2 ઇક્વલ ટુ થશે 0. તો ધીસ ગિવ્સ an ઓપ્ટિમમ ઇન્ટિજર સોલ્યુશન x1 ઇક્વલ ટુ 3 એન્ડ x2 ઇક્વલ ટુ 0. તો તેના પરથી આપણે મેક્સિમમ z જે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન છે તે ફાઇન્ડ કરી શકીએ. તો મેક્સિમમ z થશે આપણો 4x1 + 3x2 ઇક્વલ ટુ 4 × 3 + 3 × 0, કેમ કે x2 0 છે અને x1ની વેલ્યુ મળે છે આપણને 3. તો તેના પરથી આપણો મેક્સિમાઇઝ z થશે 12. મિત્રો, આ યુનિટમાં આપણે સિમ્પ્લેક્સ મેથડ, બીગેમ મેથડ, ટુ ફેઝ મેથડ અને ગોમોરી કટિંગ પ્લેન મેથડ વિશે ચર્ચા કરી. આ ચારેય મેથડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, 7 માર્કમાં એક્ઝામમાં પૂછાઈ શકે તેમ છે. અને આ જ મેથડનો ઉપયોગ કરીને આપણે ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ અને ડ્યુઆલિટી પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. તો મિત્રો, આ વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો અને નિર્ઝા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.